લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને અનુલક્ષીને મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને અનુલક્ષીને મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર ઉપેન્દ્રભાઈ વાળા દ્વારા પોતાના ગામ મીઠાપુરથી પ્રચાર અભિયાનનો શ્રી ગણેશ કરવામાં આવ્યો હતો. નાના એવા મીઠાપુર ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારે પ્રમાણમાં મતદારો અને કોંગ્રેસ કાર્યકર્તાઓની ભીડ જોવા મળી હતી, જેનાથી ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ મીટિંગમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સુરેશભાઈ કોટડિયા, વિશાલભાઈ માલવયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો દ્વારા ઉમેદવાર ઉપેન્દ્રભાઈ વાળાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને એકજૂટ થઈ કામ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. ધારી તાલુકાના મીઠાપુર ગામે કોંગ્રેસ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. હજારોની સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સમગ્ર વિગતની વાત કરીએ તો આજ રોજ રવિવારને દિવસે 8 વાગ્યાની આસપાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરેશભાઈ ધાનાણી, સુરેશભાઈ કોટડિયા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોની અંદર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ઉમેદવાર ઉપેન્દ્રભાઈ વાળાના અધ્યક્ષ સ્થાને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સુરેશભાઈનો આભાર માનું છું. અને બીજું, મારા આમંત્રણને માન આપીને સમગ્ર ગામમાંથી 18 વર્ષના લોકો પધાર્યા છે, ભાઈઓ તથા બહેનો, તો બધાનો ખૂબ ખૂબ આભાર છે. બહુ મોડું થઈ ગયું છે જમવામાં, એ બદલ હું ક્ષમા માંગુ છું. અને આપણે જ્યાં જ્યાં સંબંધી કુટુંબી હોય ત્યાં ફોન કરીને કહેવાનું છે કે પંજાને મત આપજો અને બહુ મોટીથી ચૂંટો એવી વિનંતી. ગામ પૂરતો મને પહેલેથી ભરોસો છે. ગઈ ચૂંટણીઓ અમને જીતાડી છે, ઘણી ચૂંટણીઓ જીતાડી છે. મારી માટે આ પહેલો વહેલો મત માંગુ છું. પહેલી વહેલી વાર હું ચૂંટણી લડું છું જિલ્લા પંચાયતની. અત્યાર સુધી મારો કે આપણે ચૂંટણીઓ લડાવી છે બધાને, સારથી બન્યા છે, પણ આ વખતે હું પહેલી વાર લડું છું, તો બધા સાથ સહકાર આપો એવી વિનંતી. આપણા ઉમેદવાર ઉપેન્દ્રભાઈ, પરેશભાઈ, અશોકભાઈ તથા ગામના સૌ વડીલ મિત્રો, ભાઈઓ અને બહેનો, કોઈ પણ પ્રકારની ચૂંટણી નગરપાલિકાની આવે, તાલુકાની આવે, વિધાનસભાની આવે, પણ મીઠાપુરમાં જલસો હોય એ મને ખબર પડી ગઈ. હવે કોઈ પણ પ્રકારની ચૂંટણી આ મજા જ હોય. ખાસ અમે ઉપેન્દ્રભાઈને ભલામણ કરવા નથી આવ્યા એટલા માટે, કારણ કે તમારા ગામનો માહોલ જોઈને અને કેટલા લીડથી જીતશે એ જ વિચારવાનું છે. અમે ભલામણ એ કરવાના છે કે તમારા આખા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જેના કંઈ સગબા સંબંધી કોઈ પણ ગામમાં રહેતા હોય તો પંજાની નિશાન ઉપર સિક્કો મારે એવું તમારે ભલામણ કરજો. અને ઉપેન્દ્રભાઈને જે તમારા સાથ સગાઈ દેખાઈ આવે છે, આખું ગામ એક થઈને બેઠું છે, એટલે ઉપેન્દ્રભાઈની ચાહના કેવી છે એટલે એની બહુ ભલામણ કરવાની ન હોય, પણ જંગી બહુ જીતે એવી આપણી સૌની જવાબદારી લઈએ. જય હિન્દ, જય ભારત.